બનાસકાંઠાના ડીસા નગરપાલિકા ખાતે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી દ્વારા લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 42 અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું। માર્ગ, ગટર, પીવાનું પાણી, આરોગ્ય અને શાળાઓ સહિતના પ્રાથમિક પ્રશ્નોને લગતી રજૂઆતો સાંભળી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી હતી। મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે સરકાર છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે। ડીસાના નાગરિકોના પ્રશ્નો સ્થળ પર જ ઉકેલાતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આજ રોજ ડીસાની જનતાના પ્રશ્નો માટે ડીસા નગરપાલિકા વિસ્તાર અને તાલુકા માટે એસડીએમ કચેરી ખાતે જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો। વિવિધ લોકોના વિવિધ પ્રશ્નો, એ ચાહે વહીવટી પ્રશ્નો હોય કે વિકાસના કામોના પ્રશ્નો હોય, તે માટે આજે જનસંવાદ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યાની અંદર લોકો આવ્યા। તેમના પ્રશ્નો ત્વરિત સોલ્યુશન આવે તે માટે સૌ અધિકારીઓ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને તેમના પ્રશ્નોનો નિવાડો તુરંત આવી જાય એ માટે આ જનસંવાદ કરવામાં આવ્યો છે। આ પહેલ રાજ્ય સરકારની જે ગતિશીલ ગુજરાતનો જે સંકલ્પ છે તેને આગળ વધારવા માટે અને જનતાના પ્રશ્નો જલ્દી નિરાકરણ થાય તે માટે આ જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।